या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। Good morning students. Today we are going to learn about unit 3. Today comes every day. Okay. First આપણે activity number 1 જોઈશું. Sing this poem. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. So students, my dogs listen to me when I talk. કે આ પોએમમાં એવું કહેવા માંગે છે કે જ્યારે હું આજે તમે ચિત્રમાં જોઈ શકો છો ડોગ છે અને એક બોયસ છે. બોયસ કહે છે કે જ્યારે હું વાતો કરું છું ત્યારે મારો ડોગ એટલે કે મારો કૂતરો મને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું તે બધું જ કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. તેની આંખો તે હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. જ્યારે હું વાતો કરું ત્યારે તે હંમેશા સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તેને જે વસ્તુઓ મળે છે તે વસ્તુઓ તે મારી સાથે શેર કરે છે. તે વસ્તુઓ મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. ત્યારે તે તેનું માથું નમાવી કેટલોક ઉદાસ થઈ જાય છે કે ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે કે તે સમજી શકે છે. લિસન્સ જે વર્ડ છે એનો મતલબ થશે સાંભળે છે. ટોક એટલે કે વાતો કરવી. ગોઝ એટલે જાય છે. વોક એટલે ચાલવું. સ્લીપ એટલે સૂવું. ઓકે. હી હેઝ આઈઝ એટલે આંખો. સો એટલે દર્શાવવું. નોઝ એટલે જાણે છે. એન્ડ ટુ નો એટલે કે એનો મતલબ થશે જાણવું. સ્પીક એટલે બોલવું. માઇન્ડ્સ એટલે સાંભળે છે. શેર્સ એટલે વહેંચે છે અથવા તો આપે છે. થિંગ્સ એટલે વસ્તુઓ. ફાઇન્ડ્સ એટલે એને મળે છે કે કંઈક શોધે છે ત્યારે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. કે જ્યારે બીજા લોકો એને પીપલ એટલે લોકો. બેડ એટલે ખરાબ બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ. હેંગ્સ એટલે નમાવે છે. લુક્સ એટલે દેખાય છે. સેડ એટલે દુઃખી. કડલ્સ અપ એટલે શું? કડલ્સ અપ એટલે લાડ કરે છે. લિક્સ એટલે ચાટે છે. ટેલ્સ એટલે કહે છે.
અને અન્ડરસ્ટેન્ડ, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. ઓકે, તો હવે આપણે આ પોયમને ગાઈશું. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he's sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I'm bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આ પોએમ સમજી ગયા હશો. ઓકે, બી રાઇટ who does what with the help of the poem. ઓકે, તો અહીં જે ડોગ છે અને અહીં આઈ એટલે કે જે બોયઝ છે, છોકરો છે તે. એક્ઝામ્પલ છે લિસન્સ વેન ટોક, કે જ્યારે એ વાતો કરે છે ત્યારે એ સાંભળે છે. તો વોક્સ, તો આપણે અહીં લખીશું વોક. સ્લીપ, તો આવશે સ્લીપ્સ. પછી નોઝ છે તો અહીં આવશે નો. માઇન્ડ છે તો અહીં આવશે માઇન્ડ્સ. એન્ડ ફાઇન્ડ્સ છે તો અહીં આવશે ફાઇન. ઓકે, જે આ જે ક્રિયાપદો છે જે અહીં પોએમમાં આવ્યા છે, વોક છે, પછી સ્લીપ છે, નો છે, નોઝ છે, માઇન્ડ છે, ઓકે, ફાઇન્ડ છે, ફાઇન્ડ છે. Activity 2. Work in groups of 4. First read the dialogue and then enact it. Chimanlal is a doctor. Jethalal and Pethalal are his neighbors. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. Chimanlal છે એ ડૉક્ટર છે. જેઠાલાલ અને પેઠાલાલ જે છે એ એના પાડોશી છે. They are at Chimanlal's dispensary, કે તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ, કે ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. એડવાઇઝિંગ એટલે કે સલાહ આપવી. ચિમનલાલ સેડ, જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. ચિમનલાલ જેઠાલાલને કહે છે કે કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ સેડ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. તો જેઠાલાલ આન્સર આપે છે કે હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ સેડ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. તો ચિમનલાલ આન્સર આપે છે, ચિમનલાલ કહે છે કે તમે એક્સરસાઇઝ ગમે ત્યારે કરી શકો છો. દોડવું કૂદવું, સ્કીપિંગ એટલે દોડવું કૂદવું અને વોકિંગ એટલે ચાલવું. દોડવું કૂદવું અને વોકિંગ કરવું એ તમારા માટે, તમારા હેલ્થ માટે સારું છે. જેઠાલાલ સેડ વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. તો જેઠાલાલ કહે છે કે ચાલવું, આઈ વિલ ગો ફોર અ વોક, કે હું ચાલવા જઈશ. પેઠાલાલ સેડ આઈ વિલ જોઈન યુ. તો પેઠાલાલ શું કહે છે કે હું તમને જોઈન કરીશ, હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ સેડ દેટ્સ ફેન્ટાસ્ટિક પેઠાલાલ, યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર અ ટી. તો ચિમનલાલ કહે છે દેટ્સ ફેન્ટાસ્ટિક, તે ઉત્તમ છે પેઠાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેલી વોક્સ, કે તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો, પણ
તેમની સાથે ચા પી શકો નહીં. બટ કેન નોટ જોઈન હિમ ફોર અ ટી, કે તમે તેમની સાથે ચા પી શકો નહીં. પેઠાલાલ સેડ, ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. તો પેઠાલાલ ડોક્ટરને કહે છે, ડોક્ટર ચા હાનિકારક નથી અને તમે તે જાણો છો. ચીમનલાલ સેડ, પેઠાલાલ, યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. તો ચીમનલાલ કહે છે કે પેઠાલાલ, યુ કેન ટેક ટી, તમે ચા લઈ શકો. યુ કેન નોટ ટેક ટી વિથ સુગર, તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેઠાલાલ સેડ, કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. પેઠાલાલ કહે છે, કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક, કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું. ચીમનલાલ સેડ, નો સુગર એટ ઓલ આફ્ટર અ વીક. તો ચીમનલાલ કહે છે કે ખાંડ તો જરાય નહીં, અને આફ્ટર અ વીક એટલે કે એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby their society. જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર, જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર મિસ્ટર ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેડ, વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ is out for a walk. તો આશ્ચર્ય સાથે મિસ્ટર ચૌધરી કહે છે કે ઇટ્સ ઓનલી 7:30 in the morning, કે હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેડ, ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. તો જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ, આજે જ નહીં, નોટ ઓનલી ટુડે, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેડ, એવરી મોર્નિંગ, યુ વેર નોટ હિયર યસ્ટરડે. તો મિસ્ટર ચૌધરી શું કહે છે કે દરરોજ સવારે, ગઈકાલે તમે અહીં ન હતા. યુ વેર નોટ હિયર યસ્ટરડે, કે ગઈકાલે તો તમે અહીં ન હતા. જેઠાલાલ સેડ, yesterday I got up late but I came here for a walk the day before yesterday. Angrily, Mr. Chaudhary, Jethalal is walking here and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day and the next. જેઠાલાલ કહે છે, yesterday I got up late, કે ગઈકાલે હું મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે, પણ હું ગઈકાલના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. ગુસ્સામાં, એંગ્રીલી એટલે કે ગુસ્સામાં, મિસ્ટર ચૌધરી, તો શ્રી ચૌધરી, જેઠાલાલ વોક હિયર, કે જેઠાલાલ અહીં ચાલ્યા, વોકિંગ હિયર, કે અહીં ચાલે છે, એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, કે જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ, કે આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના દિવસે પણ તે ચાલશે. મિસ્ટર ચૌધરી સેડ, ઓહો, જેઠાલાલ વર્ક્સ ઇન ધ મોર્નિંગ, જેઠાલાલ ડ્રિંક્સ ટી વિદાઉટ સુગર, ચીમનલાલ કા જાદू. મિસ્ટર ચૌધરી સેડ, ઓહો, જેઠાલાલ વર્ક્સ ઇન ધ મોર્નિંગ, કે જેઠાલાલ રોજ સવારે ચાલે છે. પેઠાલાલ ડ્રિંક્સ ટી વિદાઉટ સુગર, પેઠાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદू એટલે કે ચીમનલાલનો જાદू. પેઠાલાલ સેડ, in a bad mood, Chaudhary Sahab, not only tea, yesterday I drank lemon tea without my favorite sugar. I think I will not drink or tea anything with sugar. Pethalal said, in a bad mood, કે પેઠાલાલ ખરાબ મૂડમાં. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી ગમતી લેમન ટી, કે
મારી ગમતી લેમન ટી એટલે કે ખાંડ વિનાની જે લેમન ટી લીંબુવાળી ચા મેં પીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ સુગર. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી સેડ, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. વી વિલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વર્ક્સ. મિસ્ટર ચૌધરી કહે છે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, કે ઠીક છે મિત્રો, આઈ વિલ જોઈન યુ, હું પણ તમારી સાથે જોડાઈશ. વી વિલ એન્જોય યોર સ્પેશિયલ ટી, આપણે સૌ તમારી ખાસ ચા અને એન્ડ યોર મોર્નિંગ વર્ક, કે આપણે તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું જે છે એનો આનંદ લઈશું. Now activity 3, read about an artist in the school. Mrs. Dorwani is a different type of artist. She can draw whatever we ask her to draw. She can even draw a sentence. Today she is in Navagam Primary School. Mrs. Dorwani છે એ એક જુદા પ્રકારના ચિત્રકાર છે. She can draw whatever we ask her to draw. આપણે જે કહીએ તે તેઓ દોરી શકે છે. She can even draw a sentence. તે એક વાક્ય પણ દોરી શકે છે. Today she is in Navagam Primary School. આજે તેઓ નવાગામ પ્રાથમિક શાળામાં નવાગામની પ્રાથમિક શાળામાં છે. Work in groups, read the table, find out what the student said and what Mrs. Dorwani drew. કે ગ્રુપમાં કાર્ય કરવાનું છે. રીડ ધ ટેબલ, જો આ ટેબલ આપ્યું છે. ફાઇન્ડ આઉટ વોટ ધ સ્ટુડન્ટ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાની ડ્રુ, કે એમાં સ્ટુડન્ટે શું કહ્યું અને મિસિસ દોરવાનીએ શું દોર્યું છે એ જોઈશું. સ્ટુડન્ટ સેડ, સ્ટુડન્ટ્સે જે કીધું અ બાઇક વિથ અ રૂફ, કે બાઇક રૂફ સાથેની બાઇક દોરવાનું. તો મિસિસ દોરવાની ડ્રુ એટલે આ જે ઉપરનું છે એ રૂફ છે અને બાઇક છે, એટલે બાઇક પણ કેવી રૂફવાળી બાઇક, ઓકે, છતવાળી બાઇક. વોક, સ્ટુડન્ટ્સે કહ્યું વોક, તો એમણે દોર્યું આ ટાઈપનું. આઈ એમ વોકિંગ, તો એમણે આ ચિત્ર દોર્યું વોકિંગ, એટલે કન્ટિન્યુઅસ વોકિંગ ચાલી રહી છે. આઈ વોકડ યસ્ટરડે, તો વોક જે છે વોક માટે એમણે આ ટાઈપનું ચિહ્ન દોર્યું છે. તો આઈ વોકડ યસ્ટરડે, તો એ કન્ટિન્યુઅસ દોરે છે અને લાસ્ટમાં આ સીધી લાઈન, ઓકે. આઈ વિલ વોક ટુમોરો, એટલે સ્ટાર્ટિંગમાં જે ચિત્રો છે એ સીધી લાઈન છે અને પછી વોકનું ચિહ્ન દોર્યું છે. આઈ વોક એવરી ડે, ઓકે, તો આ જે છે પછી સ્લેશ આપે છે, પછી પાછું આ ટાઈપનું ચિહ્ન દોરે છે અને પછી સ્લેશ આપે છે અને પાછું એ પ્રકારનું વોકનું જે ચિહ્ન અહીંયા દોર્યું છે એને કન્ટિન્યુઅસ કરે છે. હી ઇઝ વોચિંગ ટીવી, તો આ ટાઈપનું ચિહ્ન એમણે ચિત્ર દોર્યું છે. આઈ વોચ ટીવી લાસ્ટ નાઇટ, તો એમણે જે આ જે ચિત્ર વોચિંગ ટીવીનું જે ચિત્ર દોર્યું છે એ છે ને લાસ્ટ નાઇટ માટે એમણે પાછળથી ડેશ સીધી લાઈન કરી છે. હી વિલ વોચ ટીવી, તો જે ભવિષ્યકાળ બતાવે છે હી વિલ વોચ ટીવી, કે તે ટીવી જોશે, તો એના માટે ભવિષ્યકાળ માટે પહેલાં એમણે સીધી લાઈન કરી છે, સીધી લાઈન ડ્રો કરી છે અને પછી જે ટીવીનું હી ઇઝ વોચિંગ ટીવી છે એનું ચિત્ર દોર્યું છે. હી વોચિસ ટીવી એવરી ડે, તો એવરી ડે માટે જે એમણે છે એ ટીવીના જે ચિત્રો છે એ દોર્યા છે અને સ્લેશ કર્યા છે, ઓકે. આ રીતે કન્ટિન્યુઅસ ચિત્ર કર્યા છે, ઓકે. તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાની જેવા ચિત્રો દોરતા શીખો. બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત રમો. શિક્ષક મિત્રો આ પ્રવૃત્તિ વિશેની વધુ વિગતો હેલ્પલાઇનમાં આપેલી છે. તો સ્ટુડન્ટ્સ, જ્યારે આપણી સ્કૂલ શરૂ થશે ત્યારે આપણે આ
એક્ટિવિટી કરીશું, ચિત્રો દોરતા શીખીશું. ઓકે. Read the sentences about Mrs. Dorwani. If the sentences show daily activities, write daily. If the sentences show regular activities, write regular. And if the sentences show habitual activities, write habit. કે અહીં જે સેન્ટેન્સ આપ્યા છે જે મિસિસ દોરવાની વિશે છે, જો એમનું એ સેન્ટેન્સ એમના ડેઇલી માટે હશે તો ડેઇલી લખવાનું છે, ડેઇલી એક્ટિવિટીઝ બતાવે તો. અને જો એ સેન્ટેન્સ રેગ્યુલર એક્ટિવિટીઝ બતાવે તો રેગ્યુલર લખવાનું છે. અને જે સેન્ટેન્સ હેબિચ્યુઅલ એક્ટિવિટીઝ બતાવે તો એના માટે હેબિટ લખવાનું છે. સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો ડેઇલી આવશે. સી ઓફન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઈમ એ એમની હેબિટ છે. સી ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ એ પણ શું છે એમની હેબિટ છે કે એમના ડાબા હાથથી ચિત્રો દોરે છે. સી વિઝિટ્સ સ્કૂલ્સ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે તો એના માટે આવશે રેગ્યુલર. સી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ તો એના માટે આવશે હેબિટ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. આ એક્ટિવિટીઝ છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ.